હવે જોઈએ સમાચાર વિસ્તારથી। ભારત પાકિસ્તાન વોર દરમિયાન ગુજરાતમાં 18 જિલ્લામાં એલર્ટ આપવામાં આવ્યું છે। સુરતને એલર્ટ કરાયું છે। સુરતના દરિયા કિનારે પોલીસનું સર્ચ ચાલી રહ્યું છે। સુરતને એલર્ટ અંગે પોલીસ કમિશનરે ટેલિફોનિક માહિતી આપી હતી। સુરતની તમામ પોલીસની ટીમને એલર્ટ રહેવા આદેશ આપવામાં આવ્યો છે। ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિને લઈ સુરત પોલીસ હાઈ એલર્ટ પર છે। શહેરના છેવાડે આવેલા સુવાલી બીચ પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। હજીરા પોલીસ દ્વારા દરિયા કિનારે પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે। કોઈ સંદિગ્ધ વ્યક્તિ દેખાય તો પોલીસને જાણકારી આપવા સ્થાનિકોને સૂચના અપાઈ। સુરત પોલીસ કમિશનર દ્વારા સ્થાનિક માછીમારો અને જે સ્થાનિક લોકો છે તેમની સાથે એક મહત્વની બેઠકનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં માછીમારોને સૂચના આપવામાં આવી છે કે જરૂરિયાત ન હોય તો દરિયો ન ખેડો। ઉપરાંત જો કોઈ સંગીત વ્યક્તિ અથવા તો વસ્તુ મળે તો તાત્કાલિક નજીકના પોલીસ મથકને જાણ કરવામાં આવે। પોલીસ દ્વારા જે સ્થાનિક માછીમારો છે તેમનું એક વોટ્સએપ ગ્રુપ પણ બનાવવામાં આવ્યું છે, જેમાં દરેક ગતિવિધિ અંગે અપડેટ પણ કરવામાં આવી રહ્યા છે। હજીરાની કંપનીઓ અને દરિયાપટ્ટી પર રહેઠાણ વિસ્તારની સુરક્ષાને લઈ કોસ્ટગાર્ડનું જહાજ પણ તૈનાત રહેશે। હજીરાના દરિયાકાંઠા વિસ્તારોમાં સુરક્ષા વધારાઈ મરીન પોલીસે બોટથી પેટ્રોલિંગ શરૂ કર્યું। ભારત પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને લઈ હજીરાના દરિયાપટ્ટી પર સુરક્ષા એજન્સીઓએ તૈનાત કરવામાં આવી છે। સાથે મરીન પોલીસ દ્વારા પણ બોટ દ્વારા દરિયામાં પેટ્રોલિંગ શરૂ કરાયું છે। ખાસ કરીને દરિયામાં ઇન્ટરનેશનલ બોર્ડર પણ નેવીના સ્ટાફને જહાજ અને હેલિકોપ્ટર સાથે ગોઠવી દેવામાં આવ્યા છે। ઉપરાંત દરિયામાં 12 નોટિકલ માઇલમાં કોસ્ટગાર્ડને તૈનાત કરવામાં આવ્યા છે। તદુપરાંત મરીન પોલીસનો સ્ટાફ આધુનિક હથિયારો જેવા કે મશીન ગન સાથે બોટમાં 3 થી 4 નોટિકલ માઇલ દરિયામાં પેટ્રોલિંગ કરશે। ખાસ કરીને હજીરા, ડુમ્મસ અને ઈચ્છાપુરમાં 23 કંપનીઓ આવેલી છે। આ કંપનીઓના એન્ટ્રી ગેટ પર પોલીસનો સ્ટાફ ગોઠવી દેવામાં આવ્યો છે। તેવી જ રીતે ડભારી, ટેનાખાડી, મરીન, હજીરા, ઈચ્છાપુર, ડુમ્મસ, ડ્રીમ સિટી અને સચિન જીઆઈડીસીના દરિયાના કિનારાના વિસ્તારોમાં સ્થાનિક પોલીસ અને મરીન પોલીસ પેટ્રોલિંગ કરશે। સુવાલીમાં એસઓજી તૈનાત કરવામાં આવી છે। ભારત પાકિસ્તાન યુદ્ધની સ્થિતિમાં સુરત કેટેગરી 1માં આવતું હોવાથી કલેક્ટર પોલીસના સંકલનથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે સુરક્ષા દળો સંપૂર્ણ સાવધાની રાખી રહ્યા છે અને કોઈપણ પ્રકારની કટોકટીનો સામનો કરવા માટે તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે। નાગરિકોને સલામતી માર્ગદર્શિકાનું પાલન કરવાની પણ અપીલ કરવામાં આવી છે।